આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરના લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં ગઈકાલે જાહેર સભા યોજાઈ હતી। બોટાદ ખાતે તુરખા રોડ ઉપર આવેલ બોટાદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ જાહેર સભાનું આયોજન કરાયું હતું। ભાવનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી બોટાદ અને ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે। આ અંગે વધુ માહિતી આપે છે અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ। બોટાદ અને ગઢડા તાલુકામાં બે વિધાનસભા મળી કુલ 5,53,894 મતદાર નોંધાયેલ છે, જે પૈકી 2,88,650 પુરુષ મતદાર, જ્યારે 2,65,238 મહિલા મતદારો અને 6 થર્ડ જેન્ડર મતદાર પણ નોંધાયેલ છે। 4,480 દિવ્યાંગ મતદાતાઓ તથા કુલ 347 સ્થળોએ 590 મતદાન મથકો તૈયાર કરી દેવામાં આવ્યા છે। જુદી જુદી થીમ આધારિત વિલેજ બૂથ, અર્થ બૂથ, રંગોળી બૂથ, થીમ આધારિત બૂથ, આમ મતદાન માટેની સમગ્ર પ્રક્રિયા અને તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવેલ છે।